પ્રેઝ ધ લોર્ડ. ક્રિસ્મા લભાઈએ તથા બહેનો, દિવ્ય દયા અને દિવ્ય સંદેશમાં તમારું સ્વાગત છે. એપ્રિલ 22મી તારીખ. આ સંદેશ સાંભળવા તમારા સૌ માટે વિશિષ્ટ પ્રાર્થના કરું છું. તમારા બાઇબલ લઈ લો, પ્રભુ ઈશ્વરના વચન સાંભળીએ. યોહાનનો ગ્રંથ 20મો અધ્યાય 11થી 18મી કલમ સુધી. પણ મરિયમ બહાર કબર પાસે રડતી ઊભી હતી. રડતા રડતા તેણે કબરમાં નીચે નમીને જોયું તો ઈસુનું શબ જ્યાં મૂકેલું હતું ત્યાં સફેદ વસ્ત્રધારી બે દેવદૂતો બેઠેલા હતા, એક ઓશિકે, બીજો પાંગથે. તેમણે તેને પૂછ્યું, ભાઈ, તું કેમ રડે છે? તેણે કહ્યું, કારણ તેઓ મારા પ્રભુને લઈ ગયા છે અને તેમને ક્યાં રાખ્યા છે તેની મને ખબર નથી. એટલું કહીને પાછું ફરીને જોતા તેને ઈસુ ત્યાં ઊભેલા દેખાયા, પણ એ ઈસુ છે એમ તે ઓળખી ન શકી. ઈસુએ તેને કહ્યું, ભાઈ, તું કેમ રડે છે? તું કોને શોધે છે? આ માળી છે એમ ધારીને તેણે કહ્યું, ભાઈ, તમે જો એમને ઉપાડી ગયા હો તો મને કહો તેમને ક્યાં રાખ્યા છે, એટલે હું તેમને લઈ જઈશ. ઈસુએ તેને કહ્યું, મરિયમ. એટલે તે તેમના તરફ ફરીને હિબ્રુમાં બોલી ઉઠી, રબુની, અર્થાત ગુરુજી. ઈસુએ તેને કહ્યું, મને વળગીશ નહીં, હજુ હું પિતા પાસે ઉપર ચાલ્યો ગયો નથી, પણ મારા ભાઈઓને જઈને કહેજે, હું મારા પિતા અને તમારા પિતા, મારા ઈશ્વર અને તમારા ઈશ્વર પાસે ઉપર જઈ રહ્યો છું. મગદલાની મરિયમ આવીને શિષ્યોને જાણ કરી કે મને પ્રભુના દર્શન થયા છે અને તેમણે મને આમ આમ કહેલું છે. આ પ્રભુની વાણી છે, તે આપણો આધાર છે. ખ્રિસ્તમાં ભાઈએ તબેનું પ્રભુ ઈસુ ખરેખર સજીવન થયા, પુનરુત્થાન પામ્યા. હાલેલુયા. આ દિવસોમાં આપણે ખાસ કરીને સજીવન થયેલા એ પ્રભુ ઈસુ અલગ અલગ વ્યક્તિઓને અલગ અલગ રીતે દર્શન આપી એમને પૂરી ખાતરી કરાવે છે કે જીવતા એ પ્રભુ, જાગતા પ્રભુ છે, સજીવન થયેલા પુનરુત્થાન પામેલા પ્રભુ છે. આજના શુભ સંદેશમાં મગદલાના મરિયમ માટે પ્રભુ દર્શન આપે છે. આ મરિયમ નામ બાઇબલમાં 12 વખત આવે છે. આ મરિયમ પ્રભુ પર એટલો બધો પ્રેમ રાખતી હતી કે જ્યારે પ્રભુ ઈસુને વધસ્તંભ ઉપર મારી નાખ્યા ત્યાં હાજર હતી, અને દફનાવ્યા ત્યાં હાજર હતી, અને છેલ્લે પ્રભુ મરી ગયા છે એમ કરીને ત્યાં કબર આગળને આજના શુભ સંદેશમાં આપણે જોઈએ છીએ. હા ક્રિસ્માલ ભયતા બહેનો, પ્રભુ ઉપરના જે પ્રેમના લીધે, વિશ્વાસના લીધે હિંમતપૂર્વક, નિડરતાપૂર્વક આ સ્ત્રી પ્રભુને શોધવા નીકળ્યા છે. યોહાનના ગ્રંથમાં ખાસ કરીને આપણે જોવાનું છે જે વ્યક્તિઓ પ્રભુ ઈસુને કેવી રીતે ધીરે ધીરે ઓળખે છે, પ્રભુ તરીકે ઓળખે છે, એ આપણને જોવા મળે છે. યોહાનના ગ્રંથમાં 3 અધ્યાયમાં નિકોદેમોસ પ્રભુ પાસે આવે છે અને વાત કરતાં કરતાં ધીરે ધીરે ઓળખે છે, આ જ મસીહા છે, આ તારણહાર છે. યોહાનના ગ્રંથમાં 4 અધ્યાયમાં જે સ્ત્રી કૂવા પાસે પાણી ભરવા આવી અને પછી પ્રભુ એની સાથે વાત થાય છે અને ત્યારે ખબર પડે છે કે આ મસીહા છે, મુક્તિદાતા છે એમ કરીને, અને પછી એ જઈને આખા ગામને લઈને આવે છે અને એ લોકો પણ પૂરી ખાતરી આપે છે કે તું કહેવાત નહીં, અમને પોતે અનુભવ થયો છે એમ કરીને એ લોકો પણ સાક્ષી આપે છે પ્રભુ ઈસુ જ મસીહા છે. આજના શુભ સંદેશમાં પણ આપણે જોઈએ છીએ કે આ મગદલાના મરિયમ પ્રભુ ઈસુને શોધવા આવી, મરી ગયેલા પ્રભુ ઈસુને લાશને જોવા આવી. એટલે એને બીક લાગે છે કે કોઈ લાશ શબ લઈ ગયા છે, અને પછી ત્યાં પ્રભુ ઈસુ ઊભા છે પણ એને લાગે છે એ માળી છે એમ કરીને, અને ધીરે ધીરે એને ખબર પડે છે આ સજીવન થયેલા પુનરુત્થાન પામેલા પ્રભુ ઈસુ ખ્રિસ્ત છે. આ ક્રિસ્મા ભયતા બહેનો, આજના શુભ સંદેશ દ્વારા પ્રભુ ઈસુ કહે છે, તું મને વળગીશ નહીં. કે આધ્યાત્મિક જીવનમાં આપણે અમુક જે વસ્તુઓ હોય, જે વ્યક્તિ હોય, જે સોશિયલ મીડિયા હોય, જે બાબત હોય, એમાં વળગી રહીએ ત્યારે એ બધું છોડીએ ત્યારે આપણે ખરેખર પ્રભુ ઈસુને આપણા મુક્તિદાતા તરીકે આપણે સ્વીકાર કરી શકીએ. આ ક્રિસ્માલા ભયતા બહેનો, આજના મનનચિંતન શાસ્ત્ર પાઠ પ્રભુ ઈસુને ઓળખવા માટે, સજીવનતા પ્રભુ ઈસુને સ્વીકાર કરવા માટે તમને મદદરૂપ થયા હોય તમે પોતે દિવ્ય સંદેશ સબસ્ક્રાઈબ કરજો અને બીજા માટે પણ ફોરવર્ડ કરજો.
કારણ તમે બધા આશીર્વાદિત છો, અભિષિક્ત છો. પ્રભુ ઈસુ, તમારામાં વિશ્વાસ રાખું છું. પ્રભુ તમારા અંતરમાં વસો. સર્વશક્તિમાન પરમેશ્વર પિતા અને પુત્ર અને પવિત્ર આત્માનો આશીર્વાદ તમારા સૌ પર ઉતરો. આમેન. ગોડ બ્લેસ યુ ઓલ.